પધારો 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 અમારા વિડીયોમાં પધારો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમે બધા હે ખમા મજામાં હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો મને આ વિડીયો બનાવવો પડે એમ હતું કારણ કે આજે મારી મમ્મીએ બનાવ્યા છે ચોખાના રોટલા. તો આપણે હવે એ જ ચર્ચા કરી લઈએ કે આજે અમારા ઘરે ખાવા શું બન્યું છે. આ તિજોરીના પડદા ઢાંકવા પડે એમ છે, નહીં તો હું દેખાઉં છું બે અને એના કારણે મારું ધ્યાન ત્યાં જાય છે. તો હાય એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માએ. તો ફાઇનલી મારા ઘરે બન્યા છે ચોખાના રોટલા. જો મારી મમ્મીએ બનાવ્યા, ગેસ ઉપર બનાવ્યા એટલે થોડોક ફરક લાગતો હશે. અને આ છે બાજરીનો રોટલો. આ પહેલાં બનાવ્યો છે ને એટલે ઢાઢો થઈ ગયો છે. અને શાકમાં શું બન્યું છે? આ મિક્સ શાકભાજીનું શાક છે. પછી આ શીરો કદાચ બપોરે બનાવેલો છે એટલે મારી માટે સાચવીને રાખે છે કારણ કે બપોરે હું નોકરી કરું. અને આ ચટણી, આ છે લીલી હળદરની ચટણી બનાવી મારી મમ્મીએ. બોલો શું કહેવું છે? એમ તબિયત પાણી હારા ને જેમ? તો આજે અમારા ઘરે બન્યા છે ચોખાના રોટલા રે, મજા પડી જાશે ખાવાની રે. આવો આવો વ્લોગમાં ભાઈ, આમ ખબર પડે કે તમારા ફઈ કેટલા મોટા વ્લોગર છે. કંઈક કેવું છે તમારે? કહી દે. શું નહીં કેવું? કેવું પડે શું? કંઈક કે જય શ્રી કૃષ્ણ કે કેમ છો બધા કે ફરી વાર કે શું ચાલે છે તાર સ્કૂલમાં? શું ચાલે એ કે તો ભાઈ તું પહેલા શું ચાલે? હા, આજે કેમ રિઝલ્ટ લેવા કેમ આવ્યા હતા તમે? તો અમારે એમએસની પરીક્ષા આલવાની ને એટલા માટે. અચ્છા, મારી જેમીન અમારા બે ભાઈ બહેન કરતા તો બહુ જ હોશિયાર છે બાપા. અમે ભાઈ બહેન આટલા હોશિયાર નહોતા. અને એને મને યાદ નહીં એ પરીક્ષાનું નામ, પણ એને છે ને ટોટલ 3 પરીક્ષા આપી હતી. એમાંથી એક પરીક્ષામાં એનો આખી સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો હતો ને એની શિષ્યવૃત્તિ 5000 રૂપિયા મળી હતી. જેવી 5000 રૂપિયા એટલે 2 વાર ને 5 એમ કરીને 10,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળી હતી. એટલો હોશિયાર છે મારી જેમી. પછી હા, હું વિડીયો શું કંઈક બીજા વિષય માટે બનાવી રહી હતી. અને પછી મારી મમ્મી ચોખાના રોટલા જે બનાવે બાજુવાળા અમારા ભાભી છે નીતા ભાભી, એમને આપવા જતી હતી. તો મેં કીધું લાય મમ્મી હું વિડીયોમાં ચોખાનો રોટલો બતાવી દઉં. તો ચોખાના રોટલાથી યાદ આવ્યું, મેં ચોખાનો રોટલો લાસ્ટ ક્યારે ખાધો હતો? જ્યારે હું આજથી 5-5.5 વર્ષમાં બીજી લહેર, કોવિડમાં બીજી લહેરમાં હું વડોદરા હતી. જ્યારે મોડ ઇન્ડિયામાં જ્યારે એનજીઓમાં હું જોબ કરતી હતી ને, વડોદરામાં સર્વેનું કામ ચાલતું હતું. અને ત્યાં વડોદરાના જે છેવાડાના ગામો અને ત્યાં જે યાર એ ખાવાનો સ્વાદ તો એટલું મીઠું ખાવા, શું વાત થાય. ત્યાં ચોખાના રોટલા થતા, મતલબ રોટલી જેવા રોટલા બનતા. રોટલી ચોખાની રોટલી હોતી પાતળી. અને જેમ આપણે ઢોસો ઉતારીએ ને એવી રીતના એ રોટલી ઉતારીને આપે. બધા શાક તો શું ટેસ્ટી. અને ખબર નહીં દાળમાં તો એ લોકો શું નાખે. અને એ બાજુ સરગવો બહુ જ થાય. તો એ લોકોને પછી અમે તો ન્યુટ્રિશન ઉપર અમે કાઉન્સલિંગ કરવા અને એ બાબત લઈને જાગૃતતા આપવા માટે ગયા હતા. તો મને ત્યારે ખબર પડી હતી કે સરગવો આપણા શરીર માટે કેટલો પોષણદાયક છે. સરગવાનો જ્યુસ પીવો, સરગવાને બાફીને ખાવો, સરગવાનું શાક ખાઓ. પછી એ તો ખરું, પણ ત્યારે મને ખબર પડી હતી કે સરગવાના પાંદડાને સૂકવીને એનો જેમ આપણે લીલો મસાલો શાકભાજી ઉપર કેમ નાખીએ એવી રીતના નાખીએ ને તો બહુ ફાયદો આપે. એ બહુ સારું કહેવાય. બોલાવજે મમ્મી એને ધીસ ને. રેયાંશ અહીંયા બેટા, આ બધા બોલાવો તને વિડીયોમાં. એ રેયાંશ. તો સરગવો બહુ જ લાભદાયક છે. તો તમે ખાજો સરગવો. આજુબાજુમાં મીઠા સરગવાનું કોઈ ઝાડ હોય તો તમે એ સરગવાના પાંદડાનો તમે સૂકા કરીને એને જેમ આપણે મસાલો કેવું શાક દાળ ઉપર ભભરીએ એમ ભભરો ને તો એ બી બહુ સારું. જેમીન દાદી બોલાવે તને જા. તો એ બી બહુ લાભદાયક છે. તો સરગવો ખાઓ, ચોખાના રોટલા ખાઓ, તુવેરની દાળ ખાઓ, મગની દાળ ખાઓ. મને તો તુવેરની દાળ તો બહુ જ ભાવે. તુવેરની દાળમાં બાજરીનો રોટલો ચોળીને ખાવાની બહુ મજા આવે. એની સાથે અત્યારે હવે શિયાળો છે તો મૂળો, અમારા ઘરમાં મૂળો, મેથી, પાલક, લીલી હળદર, આદુવાળી ચા એ
બધું બહુ દોડશે. અને પણ મેથી મોંઘી છે કેટલી બાપા રે બાપા. અત્યારે અહીંયા ભાઈ 25 ની 250 આપે. આટલી જોડીને તો 250 થઈ જાય. આ તો ખાવાની શું પોષણ ક્યારે મળશે આપણને? થોડી સસ્તી કરો, શાકભાજીવાળા થોડી સસ્તી કરો. એમાં મેથી ને પાલક તો કરો અત્યારે શિયાળામાં, તો શિયાળામાં ખાઈ શકાય. એટલે કે ખબર છે કેટલો બગાડ થાય ને અત્યારે. હવે મોંઘવારી છે એટલે આપણે કંઈ હવે તમને કંઈ વધારે નહીં કહીએ. થોડીક કરો, સામાન્ય માણસ તો ખાઈ શકે. સામાન્યથી સામાન્ય શું તો બાકી મેથીના થેપલા તમે લોકો ખાઓ છો? મેથીના થેપલા? હા, હજુ કદાચ અમારે હજુ શિયાળો ચાલુ થયો, હજુ નહીં બનાવ્યા કારણ કે મેં તો ખાધા. હજુ નહીં બનાવ્યા મેથીના થેપલા. આપણે મેથીના થેપલાને એમાં આટલું બધું લસણ નાખશે ને એ મેથીના થેપલાની એ રોટલી ખાવાની જે મજા આવે. યો તને ભાવે લે મેથીના થેપલા? એ લસણ ફોલવાવાળા જ અમે છીએ. અમારે જેમીન કે લસણ ફોલવાવાળા જ અમે છીએ. મતલબ લસણ ફોલવાની ડ્યુટી હંમેશા એની હોય છે. એટલે મતલબ હોય ને કે મમ્મીને ટેકોથી જ એટલે એડવાન્સમાં લસણ 1-2 દિવસનું ફોલવાનો પ્રયત્ન કરતા હોય. પ્રયત્ન શું, ફોલવું જ પડે ને ભાઈ રોજે. ગુરુ અહીંયા તો આ બોલાવે તને વિડીયોમાં બધા. એ બુરા બુરા તો એ અમારો ભૂરો છે જેને ખાવા મમ્મી બધાને ખાવા આપી રહી છે. ખાવા બની ગયું. હવે બધા પાછળ ખાવા આપશે. ભૂરો ખાવા ગઈ પછી ભૈલો જ્યાં બાઇક મૂકે જે ખૂણામાં જગ્યા છે ત્યાં એ મસ્ત સૂઈ જશે. શિયાળાના બધાના એક ખૂણા નક્કી કરેલા છે 5 કૂતરાઓના, જેથી શિયાળામાં શું એમને ઠંડી ના લાગે એટલે એ સૂઈ જાય. એ અમારે એક તો છે ને જે ભાઈ અમારા મહારાજા વકરેલો એની માટે તો પેલી દેખાય ખુરશી મૂકેલી છે. એ ભાઈ અમારા ખુરશી ઉપર બેસે. ખુરશી ઉપર બેસે ને બધા હેઠતા હોય એમને બધાને ભસે. બોલો એટલો ડેન્જરસ છે. આમ કરડ તો નહીં પણ એને બધાને જોઈને મસ્તી સૂજે. બધાને પાછળ દોડે. પણ નોર્મલ વસ્તુ હું હોય અજાણી જગ્યાએ કે કોઈ બી તો હું એ બીવો. તો અજાણ્યા કૂતરાથી બધા બીવાય. અમે એટલે નહીં બીવાતા. રોજે 5 અમારી જોડે રહે છે એટલે અમે નહીં બીવાતા. બાકી બીક લાગે. પણ હું તો એવું કહીશ કે આવા રોડે રખડતા કૂતરાઓને પ્લીઝ મારશો નહીં. એમને તમે મારી દો, વાગી જાય પછી એને બિચારાને દવા કરાવવા માટે કોઈ હોતું છે નહીં. કોઈક દયાવંતી હોય તો ગાડી બોલાવી દે કે થોડું ખવડાવી દે બરોબર. નહીંતર એ ગામમાં એ લોકો કેટલા હેરાન થતા હોય. મેં જોયેલા છે આ રોડ ઉપર 2-3 કૂતરા ફરતા હોય છે જેમના લોકો પીલવીને જતા રહે અથવા મારી દે. એક કૂતરું હતું જેને કાને કોઈકે માર્યું હતું તો અમારી નજરો સામે એને એટલા કીડા પડી ગયા હતા. અમે ગાડીએ બોલાવી દીધી. બિચારા આવ્યા હતા, એનજીઓવાળા આવ્યા હતા, પણ એ કૂતરું હાથમાં જ ના આવ્યું. એટલું દોડે બાપા. એકવાર ભાઈ અહીંયા આવીને બેઠું હતું તો કોઈકે એમને કીધું હતું મારા મમ્મીને કે કાચું દૂધ નાખીએ તો એના કીડા મટી જાય. તો અમે કાચું દૂધ એની ઉપર નાખ્યું તો બિચારું એ અહીંથી જતું રહ્યું. ભાઈ ખબર નહીં એની સાથે શું થયું શું નહીં. પણ આવું થાય છે ભાઈ. એમની સેવા કરવાવાળું કોઈ હોતું નથી. તો ના મારશો, ખવડાવશો નહીં કંઈ નહીં પણ મારશો નહીં. કરડી જાય છે એ કૂતરાઓને થોડું તમે કદાચ ધમકાવી શકો અથવા ડરાઈને આઘા કરી શકો. પણ નોર્મલી એ લોકો એમને એમ નહીં કરડતા. આપણે હળી કરીએ તો જ કરડો. કોક જ કૂતરા એવા હોય છે જે આક્રોશીને કરડી જાય. બાકી પ્લીઝ ના મારશો બરાબર. બીજું વધારે તો શું કહું, જેને કરડેલા હોય તો ગુસ્સો કરે જ. એમને તો હું કંઈ નહીં કહી શકું. બાકી અમારા 5 છે 5 બહુ મસ્તીખોર છે. એમાં વકરેલો છે બહુ મસ્તીખોર. જેટલા ભાગતા બધાને પાછળ દોડ્યા કરે. એના કારણે માર ખાતો હોય છે. બાકી આ જાનવરો પ્રેમના ભૂખ્યા હોય છે બરાબર. બાકી ચલો હવે મારો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ચોખાના રોટલા ખાવાના છે આજે અમારે. ચોખાના રોટલા ને બાજરીનો રોટલો અને મિક્સ સબ્જીનું શાક અને હળદરની ચટણી ખાવી હોય તો આવી જજો. બાકી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને એ મજામાં રહ્યો અને સ્વસ્થ રહ્યો એવી બસ હૃદયથી શુભકામના છે. મળીએ કાલે આપણે. બાય.